નવસારી શહેરમાં ગરમીની શરૂઆત સાથે જ રોડની ગુણવત્તા અંગે સવાલો ઉઠવા લાગ્યા છે। શહેરના ટાવર વિસ્તારથી ટાટા સ્કૂલ તરફ જતા માર્ગ પર ગરમીના કારણે ડામર પીગળી જવાની ઘટના સામે આવી છે। તાપમાન વધતા રોડ ઉપરનું ડામર નરમ પડી જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ડામર પીગળી જવાના કારણે 2-3 રાહદારીઓ અને બાઇક સવાર લોકો સ્લીપ થવાથી ઘટનાઓ બની પણ છે। આ ઘટનાને લઈને રોડના કામમાં ઉપયોગમાં લેવાયેલા મટીરીયલ અને તેની ગુણવત્તા અંગે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિક નાગરિકોએ તંત્ર પાસે માંગ કરી છે કે માર્ગની તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને અકસ્માત ટાળવા માટે વહેલી તકે રોડની મરામત કરવામાં આવે। હાલ આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની છે અને લોકો તંત્ર તરફથી યોગ્ય પગલાંની રાહ જોઈ રહ્યા છે। ગરમીની શરૂઆત થઈ છે ત્યાં જ નવસારીના રોડ રસ્તાઓ છે તો ક્યાંક ને ક્યાંક પીગળવાની શરૂઆત પણ થઈ છે। નવસારીની વાત કરીએ તો નવસારી શહેરના ટાવરથી ટાટા સ્કૂલને જોડતો જે રોડ છે તે હાલ જ નવસારી મહાનગરપાલિકા દ્વારા નવો નકોર બનાવવામાં આવ્યો છે, પણ એ રોડની છે તે આજના દિવસે જે ગરમીની શરૂઆત થઈ તેમાં જ જે રોડ છે તે પીગળવાની શરૂઆત થઈ હતી। રોડ પીગળવાની સાથે જ કેટલાક જે રાહદારીઓ છે તે રાહદારીઓ છે તે આ રસ્તા ઉપર સ્લીપ થવાની જે ઘટનાઓ છે તે પણ બની હતી। એટલે કે જે આ રોડ પીગળ્યો છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે સરકારી કામ છે તેની ગુણવત્તા સામે સવાલો ઊભા કરી રહ્યા છે કે જે રોડ છે એની જે ગુણવત્તા છે તેમાં ક્યાંક ને ક્યાંક બેદરકારી દર્શાતી હોય તેવા દ્રશ્યો હાલ રોડ પર છે। આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે તેમની સાથે જાણવાનો પ્રયાસ કરું આ રસ્તો કેવી રીતે પીગળ્યો છે ને આ રસ્તાની બનાવવાનો કેટલો સમય થયો છે? હજુ તો માંડ 2 કે 3 મહિના જ થયા છે બન્યાને, ને હજુ તો આ છેલ્લા 2-3 દિવસથી જ થોડીક ગરમી વધી છે, તો આ 2-3 દિવસની ગરમીમાં જ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ને તેમાં આજે તો સૌથી વધારે લોકોને તકલીફ પડી છે। કેટલાય લોકોની ચંપલ ચોંટી ગઈ છે, કેટલાની વ્હીકલને તકલીફ થઈ છે, 2-3 વ્હીકલ સ્લીપ થઈ ગયા છે, એટલે આજે તો ખૂબ જ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। અને આ કોણ જાણે કેવો ડામર વાપરેલો છે તે ખબર નહીં પડતી, મને લાગે કે આ વખતે પ્યોર ડામર વાપરેલો છે એટલે જ આ વધારે પીગળેલો લાગતો છે। પહેલાં ભેળસેળવાળો માલ આવતો હતો ને તો પીગળતો નહીં હતો, પણ આ વખતે સારો માલ નાખ્યો ને તો આ લોકોને ફાવતો નથી એવું લાગે છે મને, એટલે થોડોક ભેળસેળવાળો મિક્સ કરો તો કાંઈ સારો રસ્તો અમને વાપરવા મળે એવું લાગે છે મને તો। જે રીતે બિલકુલ જે સ્થાનિકોના આક્ષેપ છે તે ક્યાંક ને ક્યાંક જે ડામર છે એ ડામરની ગુણવત્તા સામે સવાલો કરી રહ્યા છે, પણ ચોક્કસપણે જે રીતે આ જે ડામર છે પીગળવાની ઘટના બની છે હાલ તો નવસારી નગરપાલિકા છે તે પોતાનું જે સારું છે એ ક્યાંક ને ક્યાંક રસ્તા ઉપર નાખી રહી છે અને જે ડામર પીગળેલો છે તેને ક્યાંક ને ક્યાંક જે દબાવવાનો છે તે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પણ જોઈએ છે કે જે આ ગુણવત્તાના જે કોન્ટ્રાક્ટરો દ્વારા જે રોડ બનાવવામાં આવે છે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે જે રોડ પીગળ્યો છે તેની પાછળનું સત્ય હકીકત શું છે તે પણ હવે તપાસનો વિષય બન્યો છે। પરદેશ 24 ગુજરાતી ભરત દેસાઈ, નવસારી।